આવી ગયા મહારાણી, કેટલી વાર લગાડી, ક્યારના રાહ જોઈએ છીએ. અરે કેટલી ભૂખ લાગી છે, જા હવે જમવાનું બનાવ. હા મમ્મી બનાવું, અને તમે જે જે વસ્તુ મંગાવી હતી ને એ બધું આવી ગયું છે. એકવાર તો તમે ચેક કરી લેજો. અને એક તો આજે મીટિંગ હતી ઓફિસમાં ને એટલે મોડું થઈ ગયું ને રિક્ષાય નહોતી મળતી. જેમ તેમ કરીને હું ઘરે પહોંચી. એમ અમે શું કરીએ, તારી હાટું હું એરોપ્લેન મગાવ્યા? ઊભી ઊભી હું મારું મોઢું જોયા કરે, જાને હવે રસોઈ બનાવને. આખો દી હું તમે ભાભીની પાછળ પડ્યા રહ્યો છો? હજી તો એ બિચારા નોકરીએથી આવ્યા છે, થોડીક વાર આરામ તો કરવા દો. અને એમાંય તે ભાઈ ક્યાં કઈ કામ કરે છે, આખો દી નવરા તો બેઠા હોય છે. હવે આખો દી બિચારો આવા તડકામાં બધે રખડે છે, નોકરી હાટું થઈ જાય. મોટી નોકરી કઈ ભાઈને મળવાની નથી અને નાની નોકરી એને કરવી નથી. કેટલી વાર મેં એને કીધું કે એના જીજાજીની દુકાન છે ત્યાં જાય અને થોડુંક કામ કરે, પણ એને તો કઈ કરવું નથી. તું હવે બોલતી બંધ થા. મનીષા, ચા લાવ ને, થાકી ગયો આ તો બહુ. લ્યો ચા. અને તમારા પપ્પાની મેં ટિકિટ બુક કરાવી દીધી છે, એ આવે ને તો એને આપી દેજો. પપ્પાએ તને કીધું તું ટિકિટ બુક કરાવવાનું? અરે મને કીધું હોત તો હું ટિકિટ બુક કરાવી દેત, એમાં શું હતું? માણસો હોય તો છોકરાને કે કામ કરવાનું, અને આ તો એવા છે ને કે વહુને કે જવાબદારી એને દેવાય કે જેને જવાબદારીનું ભાન હોય. મારા ભાઈમાં એવા એકય ગુણ નથી જવાબદારીના. હવે તું તો એવી રીતે કહેશ કે આજ કામચોરત બધું કામ કરતી હોય જાણે. ખબર નહીં તારી ઉપર હું જાદુ કર્યો છે, તે ભાઈ તને સારો નથી લાગતો ને ભાભી સારી લાગે છે. સાચું કહો છો મમ્મી. અને દીદીએ કોઈ દિવસ મને ભાભી તરીકે રાખ્યા જ નથી. હું એની બેન હોઉં ને એ જ રીતના મને રાખે છે. અને માની મમતા તો એવી હોય છે કે કાંઈ ન કરવા વાળો છોકરો એને સારો લાગે છે, અને બધું કરવા વાળી વહુ એને કામચોર લાગે છે. અને મમ્મી આજ સુધી મેં તમારા એકેય કામની ના નથી પાડી. અને પપ્પા મને જે કાંઈ કામ કહે છે ને એ બધું ખુશી ખુશી કરીશ ને બધી જવાબદારી હું નિભાવીશ. અને તમને સારું લાગે તોય ઠીક છે, અને ખરાબ લાગે ને તોય ઠીક છે. નમસ્તે મિત્રો, જેમ આ વિડીયોમાં બતાવ્યું છે એમ કે કોઈ પણ પુરુષ હોય એને અમુક સમયે અમુક ઉંમરે એની જવાબદારી લઈ લેવી જોઈએ, અને એની જવાબદારી સમજીને એને ઘરનો જે કાંઈ ખર્ચ છે એ પૂરો પાડવો જોઈએ, અને એને એમાં ભાગ લેવો જોઈએ. એટલે કે સાવ નવરું ન બેસવું જોઈએ, અને કાંઈક ને કાંઈક નાનું કે મોટું જે કંઈ કામ મળે ને ત્યાંથી શરૂઆત કરી અને પછી એના ગોલ સુધી પહોંચવું જોઈએ. હા, હું માનું છું કે મોટા સપના હોય, મોટા ગોલ વિચારેલા હોય, કે અમુક આપણે એવા લેવલ એવા સેટ કર્યા હોય કે ના મારે તો આવું મોટું એવું કામ જ કરવું છે, કે મારે ઘણું બધું એચીવ કરવું છે. બધાને બધું કરવું જ હોય, પણ અત્યારે જે મળે છે ત્યાંથી શરૂઆત કરી અને ઘરના જે કોઈ નાના મોટા ખર્ચા છે એમાં ભાગ લઈ અને એમાં આપણે એને મદદ કરવી જોઈએ, જેથી કરીને આપણે ઘરની ઉપર ભાર ન બની છે અને બાકી બધાને પણ આપણે મદદ કરી શકીએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.